જય ગુરુદેવ. જય ગુરુદેવ, જય ગુરુદેવ. બોલો બોલો. બાપુ હા બોલો. આવ્યો ખરો તે જાણ્યો નહીં, આ મનખા તેનો મરમ. બરાબર. તો આ વિશે સમજણ આપો ને. શેરલોટને કારણે કોટિક બાંધ્યા કરમ. હા, સારું, ધ્યાનથી સાંભળજો. ફળ ફળ. હવે ભગત, પેલા એક સંત કબીરદાસની સાખી જોઈએ એ શું કહે છે. દરેક મનુષ્યોને કહે છે, કબીરા સંગત સાધુ કી જો કીજે બારંબાર, हीरा जन्म अमूल्य है, कोडी में दियो गवाय, कोडी में दियो गवाय. એના જેવી જ વાણી છે જે તમે પૂછ્યું નહીં છે. સંત કબીરજી કહે છે, કબીરા સંગત સાધુ કી. શું કીધું? संत कबीर जी कहे कि संगत साधु की, मतलब साधुनी करो जो कीजे बारंबार. साधु कौन से? साध आत्म परमात्म शब्दनी जे साध में रहे छे, जे होश हवास में रहे छे, ए साचा संत साचा साधुनी जो कीजे एनी जो संगत करे बारंबार वारंवार એની સંગત કરવાનું કહે છે. ઢોંગી પાખંડી બની બેઠેલા ગુરુવાની એની ના પાડે છે. એવા સાચા સંત સાધુની સંગત વારંવાર કરો તો તમારો આ જન્મ જે છે એ સફળ થઈ જશે. કારણ કે સાચી સંગતનું આ મહત્વ શું છે. સંત કબીરજી કહે છે કે સજ્જન અને સાધ પુરુષોની સંગત વારંવાર કરવી જોઈએ, તો જ જીવનનું કલ્યાણ થઈ શકે તેમ છે. સાચા સંતોની સાથે રહેવાથી મન પવિત્ર થાય છે અને દુર્ગુણો દૂર થાય છે અને ઈશ્વર તરફનો પ્રેમ ભાવ ભક્તિમાં વધારો થાય છે. બાકી ઢોંગી પાખંડી બની બેઠેલા ગુરુઓના સંગતમાં આવવાથી ધર્મના નામે ધંધા કરનારા કહેવાતા કથાકથિત એવાના સંગતમાંથી આવવાથી તમારો વિનાશ થાય અને આ હીરા જન્મ જે અમૂલ્ય તમને મળ્યો છે એ કોડીની કિંમતે જાહે. એક કોડીની કિંમતે તમે એને કાઢી રહ્યા છો. બરાબર? હીરા જન્મ અમૂલ્ય હૈ, કોડી બદલે જાય, કોડી મેં દિયો ગવાય. અમૂલ્ય જીવન આ આપણને મનુષ્ય તરીકે આજે જન્મ મળવો મનુષ્યનો એ ખૂબ જ દુર્લભ અને હીરા જેવો કિંમતી છે. આ જીવન વારંવાર નથી મળતું. જેમ ઝાડ પરથી એક પત્તું ખરી જાય પછી ક્યારેય પાછું ચોંટાડી શકાતું નથી, એવી જ રીતના માણસ આવા અમૂલ્ય અને મોંઘા જીવનને ભગવાનની આત્મ પરમાત્મ શબ્દની એ ભક્તિ સત્કર્મ કે પરમાર્થમાં લગાવવાને બદલે સંસારના મોહ માયા ક્રોધ અને વાસનાઓમાં વેડફી નાખે છે. કોડી સમાન આ ભોગ વિલાસ એક ક્ષણિક સુખ પાછળ ભાગીને
માણસ પોતાના હીરા જેવા આ કિંમતી જીવન એક કોડી મતલબ એક પથ્થર સમાન સમજીને કાઢી નાખે, કોડીની કિંમત કાઢી નાખે. અમૂલ્ય જીવન, આ મનુષ્ય અવતાર એ મળવા હોવા છતાં પણ માણસ એક પશુ જેવું જીવન જીવી ઊંઘ આહારને મૈથુનમાં રચ્યા પચ્યા રહીને આ મનુષ્ય અવતારને એળે કાઢી નાખે છે. ભગત, શું કરશું બોલો? હવે આ જ પ્રમાણે તમે જે પૂછ્યું છે એનો પણ એ સાખીનો પણ અર્થ આ જ થાય છે. આવ્યો ખરો તે જાણ્યો નહીં મનખા દેહનો મરમ, શેર લોટને કારણે કોટિક બાંધા કરમ. સંતો, સાચા સંતો આપણને શું કહે છે કે આવ્યો ખરો આ મનુષ્ય દેહનો મરમ, એનો અર્થ તે જાણ્યો નહીં. હે જીવાત્મા, તને આ મનુષ્ય જન્મ પ્રાપ્ત થયો, આવ્યો ખરો, પણ તે જાણ્યો નહીં આ મનુષ્ય દેહનો મરમ, એનો અર્થ, એની કિંમત તે જાણીને. તો ભગત સંતો કહી રહ્યા છે કે એક જ મનુષ્ય જન્મ એવો છે જેમાં તમે મુક્તિ મોક્ષને પ્રાપ્ત કરી શકો છો પ્રભુની ભક્તિ કરીને. પણ સાચા સદગુરુ મળી જાય જો દેહધારી, તો જ મુક્તિ મોક્ષ સંભવ છે. જો કોઈ ઢોંગી પાખંડી મળી ગયા તો 84 ફાઇનલ. બરાબર? તો આવ્યો ખરો તે જાણ્યો નહીં મનખા દેહનો મરમ. હે જીવાત્મા, આ મનખા દેહ જે આ શરીર તને મનુષ્યનું જે શરીર મળ્યું છે એને તે જાણ્યો નહીં અને ભોગ વિલાસમાં કાઢી નાખ્યું, ઊંઘ આહારને મૈથુનમાં તે કાઢી નાખ્યું. હે, તને હું કરવા મોકલો જ પરમાત્માએ, તને હું કામાં મનુષ્ય જન્મ આપ્યો છે, એનો મર્મ, એનો અર્થ મારે શું કરવાનો છે, હું શું કરું છું, એનો તે અર્થ ન જાણ્યો. હે, શું તને આ ચલા ચપાટા બનાવીને ઢોંગ પાખંડ કરીને દરેક પ્રકારનું શોષણ કરવું, એનું ધન હડપવું, એનું ધન હડપીને ધર્મના નામે ધંધા કરીને 50 લાખની ગાડીમાં રખડવા માટે મોકલો જ મેં તને. કરોડોના બંગલા બનાવવા મેં તને મોકલો હતો. પરમાત્મા કહી રહ્યા, આ માટે મેં તને મનુષ્ય જન્મ આપ્યો હતો. કરોડોનું બેંક બેલેન્સ જમા કરવા માટે મોકલો હતો. કરોડોના આશ્રમ ઊભા કરવા માટે મોકલો હતો. શું કરવા તને મળ્યો હતો, શું કરી રહ્યો છે તું? જન્મથી કોડીની કિંમતે કાઢી નાખ્યો. આવું કરવા મોકલા હતા પરમાત્માએ. વાદ વિવાદ, ઈર્ષા, નિંદા, તારું મારું, હું મેં આ કરવા માટે મનુષ્ય જન્મ આપ્યો હતો કે પ્રભુની ભક્તિ કરવા માટે આપ્યો હતો? પ્રભુ ભક્તિ ભૂલી અને વિષય વાસનામાં બન્યો તું અંધ. હે મૂર્ખા, તારો મનુષ્ય જન્મ ગયો એડે. ચોખ્ખી વાત છે. શું કરવાનું છે, શું કરીએ છીએ? શેર લોટને કારણે કોટિક બાંધ્યા કરમ. શેર એટલે અડધો કિલો લોટની રોટલી આપણે દિવસ દરમિયાન ખાતા હોય છે. એ અડધો કિલો રોટલી માટે, અડધો કિલો લોટના રોટલી માટે કોટી કરોડો અસદ કર્મ, પાપ કર્મ કરીને આપણે અનેક પાપના પોટલા બાંધ્યા, અનેક કર્મો કર્યા. વાદ કરવો, વિવાદ કરવો, નાના મોટું કરવું, નાતી જાતિ કરવી, પંથાપંથી કરવી, ધર્માધર્મી કરવી. શું આવું કરવા મોકલ્યા હતા પરમાત્માએ આપણને? શું કરવા મોકલ્યા હતા? આપણે શું કરીએ છીએ? અરે પેટ તો કૂતરાઓ પણ ભરે છે, એને મળી રહ્યા છે. કીડીથી કુંદર સુધી પરમાત્મા દરેકને આપી જ દે છે. કીડીને કણ ને હાથીને મણ. કોઈને એ ભૂખ્યા સુવાડતા નથી, પણ ભૂખ્યા ઉઠાડે છે. કારણ કે પરમાત્માની બનાવેલી આ દુનિયા પરમાત્મામાંથી આત્મા, ને આત્મામાંથી સુરતા, ને સુરતામાંથી 3 ગુણ, ને 3 ગુણોમાંથી 5 તત્વ, ને 5 તત્વમાંથી 25 પ્રકૃતિ. આ રીતે સ્ટેપ બાય સ્ટેપ પરમાત્મા દ્વારા દુનિયાની રચના કરવામાં આવી. સ્વયં પરમાત્મા કરતા હોવા છતાં કરતા અને કરતાથી 2થી ઉપર થઈ ગયા. અને આત્માએ ભૂલ કરી અને પોતાની સુરતા દ્વારા
આ પોતાનો સંસાર ઊભો કરી લીધો, ઈચ્છારૂપી ખેલન આયા. પહેલે ભૂલા સોહી બ્રહ્મખંડા, બ્રહ્મે આત્મા પહેલે ભૂલા તો નહીં, પણ મતલબ એને એક સંસાર ઊભો કરી દો. આત્મા તો કોઈ ભૂલ કરે નહીં, પણ ભૂલ તો ખરી જ. ભૂલ કેવી રીતે કહી શકાય? કારણ કે સ્વયં જ સુરતા ત્યાં શરીરમાં બાંધી દીધી, પોતે જ દુનિયા બનાવી અને પોતે એમાં ફસાઈ ગયો. એટલા માટે આત્મા જીવન મરણના ચક્કર કાપી રહ્યો છે. જીવની સાથે જીવ મટીને શિવ સ્વરૂપ આત્માને અવસ્થામાં આવી જાય ને પછી સદાશિવરૂપી પરમાત્મામાં વિલીન થઈ જાય. સદાને માટે મુક્તિ મોક્ષ આનું નામ કહેવાય છે. પણ અત્યારે હું મેં મારું હે જેમ મિત્રો ઘણા ઓડિયો બોલું છું કે મારું કરતા આવે ને ભગત, એનો ભરોસો ન કરવો. ધન મારું, દોલત મારું, પરિવાર મારું, ચેલા ચપાટા મારા, મારું હે મેં શીખવાડ્યું, આ મારું જ્ઞાન છે. અરે ભાઈ, આ તારું ક્યાંથી આવ્યું? જીવ કહે મેં કરું કરતન દૂજા કોઈ. અરે મારું શું કરે? તલ ભાર નથી તારું. આમ એક તલ ભારે તારું નથી, સર્વસ્વ પરમાત્માનું છે. તો ભગત જે મારું કરે ને એ મારનારો છે, એનો ભરોસો ન કરવો. કારણ કે મારું તને છોડું જ નહીં, મારી જ નાખું તને. 100માં 200માં 500માં 1000માં 2000માં દરેક રીતે તને મારું જ. હે તો મારું જે કહેનારો છે એનો કોઈ દિવસ ભરોસો ન કરો. કારણ કે મારું તને છોડું જ નહીં, બચવા જ ન દઉં તને. મારું છોડું જ નહીં તને એમ. તો ભગત મારું કહેનારો મારનારો છતાંય, અને ક્યારે મારી નાખ્યું કંઈ નક્કી નહીં, પણ તારું કહેનારો સાચો સંત છે. કે તારું કાંઈ મારું નહીં, તારું તને ડૂબાડું જ નહીં. 200માં 1000માં 2000માં 5000માં ડૂબાડું જ નહીં તને. તારું હે તને તારી જ લવા ભવસાગરમાંથી. મારું કહેનારા મારનારા છે ને તારું કહેનારા સાચા સંત એ તારણહાર છે. બરાબર? તો હવે જય ગુરુદેવ. સત્ય સનાતન ધર્મની જય.